હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 8 કોષ રચના અને કાર્યો. ઓકે, તો આ પાઠમાં આપણે કોષ વિશે ભણવાના છીએ કે આપણું શરીર છે એ આપણું શરીર કોષોથી બનેલું હોય છે, પણ એ કોષો કેવા હોય, તેની રચના કેવી હોય, તેના કાર્યો શું હોય, બીજી કઈ કઈ અંગિકાઓ આવેલી હોય, એના આકાર કેવા હોય, એના ભાગ કેવા હોય, એ બધું આપણે આ વિડીયોમાં જોઈશું અને આ પાઠમાં પણ જોઈશું. ખાલી જોવાનું નથી, શીખવાનું પણ છે. આ પાઠ તમારે પાયા માટે છે. પછી તમે 9મા ધોરણમાં 10મા ધોરણમાં જશો ત્યારે આમાં તમારે વધારે ભણવાનું આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેપ્ટર ખાસ ધ્યાનથી ભણજો. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. પ્રકરણ 8 કોષ રચના અને કાર્યો. પ્રસ્તાવના. તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણી આસપાસની વસ્તુઓ કાં તો સજીવ છે કે નિર્જીવ. હવે તમે નાના ધોરણમાં ભણીને આવ્યા છો કે આપણી આસપાસની વસ્તુઓ કાં તો સજીવ છે કાં તો નિર્જીવ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? સજીવ એટલે શું? તો જે હલી ચલી શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, પ્રજનન કરી શકે છે, શ્વાસ લઈ શકે, ખોરાક લઈ શકે, તે બધા કેવા કહેવાય? સજીવ કહેવાય. જે શ્વાસ લઈ શકતા નથી, હલનચલન કરી શકતા નથી, કે જેમાં વૃદ્ધિ વિકાસ થતો નથી, પ્રજનન કરી શકતા નથી, તેવા બધા કહેવાય નિર્જીવ. તો આપણે મનુષ્ય છે, પશુ છે, પક્ષી છે, વનસ્પતિ એ સજીવ છે. જ્યારે ટેબલ છે, ખુરશી છે, આપણી આસપાસની દિવાલ છે, રોડ રસ્તા છે, જમીન છે, બધું શું કહેવાય? નિર્જીવ કહેવાય. આ તમે નાના ધોરણમાં શીખીને આવ્યા છો. બરાબર? આથી તમને એ પણ યાદ હશે કે બધા સજીવ કેટલાક મૂળભૂત કાર્યો કરે છે. હવે આ તમે જાણો છો કે આ જે સજીવ છે કેટલાક મૂળભૂત કાર્યો કરે છે. બરાબર? તો એ કાર્યો કરવા માટે શું જરૂરી છે અને કેવી રીતે થાય છે એ જોવાનું છે. શું તમે આ કાર્યોની યાદી બનાવી શકો છો? બધા સજીવો હલનચલન કરે છે, વૃદ્ધિ પામે છે, શ્વસન કરે છે, ઉત્સર્જન કરે છે, સંવેદના પ્રત્યે પ્રતિચાર આપે છે. એના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે છે. હવે જો સજીવના મૂળભૂત કાર્યો વિદ્યાર્થી મિત્રો કે કયા કયા મૂળભૂત કાર્યો? તો પહેલું છે હલનચલન, ત્યારબાદ છે વૃદ્ધિ, શ્વસન, ઉત્સર્જન, સંવેદના પ્રત્યે પ્રતિચાર અને પ્રજનન. હલનચલન એટલે શું? તો એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જઈએ એને કહેવાય હલનચલન, ને બીજી રીતે વિજ્ઞાનમાં કહીએ તો તેને કહેવાય પ્રચલન. બરાબર? પછી છે વૃદ્ધિ. તો તમે ને હું નાના હતા, તમારી જ વાત કરું તો તમે પહેલાં નાના હતા, નાના બાળક સ્વરૂપે જન્મ્યા, અત્યારે 8મા ધોરણમાં આવ્યા, તમે પહેલાં ધોરણમાં હતા, બીજા, ત્રીજા, ચોથા, તો તમે તમારા નાનપણના ફોટો જોજો. તમે જે અત્યારે છો એના કરતાં એ ફોટોમાં તમે અલગ દેખાતા હશો. કેમ? તો તમારા શરીરનો વૃદ્ધિ અને વિકાસ થયો છે. ત્યારબાદ શ્વસન. તમે ને હું શ્વસન કરીએ છીએ, આપણે નાક દ્વારા ઓક્સિજન વાયુ લઈએ છીએ, શ્વાસ લઈએ છીએ, પ્રક્રિયાને શ્વસન કહેવાય. ત્યારબાદ ઉત્સર્જન. તો શરીરમાંના નકામા દ્રવ્યોનો આપણે મૂત્ર તરીકે, મળ તરીકે ત્યાગ કરીએ છીએ, એ પ્રક્રિયાને કહેવાય ઉત્સર્જન. એ ઉપરાંત આપણા શરીરમાંથી પરસેવો પણ મુક્ત થાય છે, એ પણ નકામો પદાર્થ, એ પણ શું છે? ઉત્સર્જન. એ ઉપરાંત આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ. રાઈટ? તો એ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ એ પ્રક્રિયા પણ ઉત્સર્જનની જ પ્રક્રિયા છે. કારણ કે આપણા શરીરમાં જે નકામા પદાર્થો છે એ આપણું શરીર શું કરે છે? નિકાલ કરે, અને નિકાલ કરવાની પ્રક્રિયા એ છે ઉત્સર્જન. હવે સંવેદના પ્રત્યે પ્રતિચાર. હું તમને એક ધબ્બો મારું કે એક થપ્પડ મારું, બરાબર, તો શું થાય? તો ઘણા વાળી કહેશે ના હો, મારા છોકરા, મારા દીકરા કે દીકરીને મારતા નહીં, હું જસ્ટ વાત કરું છું. તો હું તમને મારું અથવા તો તમે ક્યાંય પડી જાઓ ને તમને વાગે તો તમારા શરીરને તરત ખબર પડે છે, અસર થાય છે. બરાબર? તો આપણે શું દર્શાવીએ? સંવેદના દર્શાવીએ છીએ. આપણું શરીર સંવેદનાવાળું છે કે આપણે ગરમ વસ્તુને હાથ લગાવીએ તો પણ આપણો હાથ શું થાય? તરત પાછો ખેંચાઈ જાય, હાથ બળવા લાગે છે.
તો મારો કહેવાનો મતલબ શું છે કે તમને કોઈ મારે કે તમે કોઈ જગ્યાએ પડી જાઓ ને વાગે તો તમારા શરીરને તેની અસર થાય છે, સંવેદના અનુભવી શકો છો. ઠંડી વસ્તુને અડો તો પણ તમને સંવેદના અનુભવાય, તો એને કહેવાય સંવેદના પ્રત્યે પ્રતિચાર. ત્યારબાદ પ્રજનન. તો પૃથ્વી પર જે સજીવ છે એ પ્રજનનની પ્રક્રિયા કરે છે. એના લીધે શું થાય તો એક જાતિમાંથી બીજી જાતિ, બીજીમાંથી ત્રીજી, એવી રીતે આપણા સજીવો પૃથ્વી પર ટકી રહ્યા છે. તમે ને હું, તો આપણું જીવન આવી રીતે થયું છે. કેવી રીતે? તો પ્રજનન દ્વારા. એટલે કે દરેક સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે. જેમ કે માતા પિતા બાળકને જન્મ આપે, પશુઓ છે, પક્ષીઓ છે, પ્રાણીઓ, એ શું કરે છે તો પોતાના જેવા બીજા પ્રાણીઓને જન્મ આપે. તે પ્રક્રિયાને કહેવાય પ્રજનન. વ્યાખ્યા કહું તો દરેક સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે એ પ્રક્રિયાને પ્રજનન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? સજીવના મૂળભૂત કાર્યો છે કે સજીવો આટલા કાર્યો કરે છે. વગેરે જેવા મૂળભૂત કાર્યો કરે છે. વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્યો કરે છે, જે તમે હવે જો વિવિધ અંગોના સમૂહ, જેમાં આપણા સ્કૂલમાં વર્ગખંડમાં સમૂહ પાડેલા હોય કે અ ક્લાસ, બ ક્લાસ છે, બરાબર. એવી રીતે અહીંયા વિવિધ અંગોના સમૂહ હોય. કોષ છે, કોષો ભેગા મળી શું બનાવે? પેશી, પેશીઓ ભેગા મળી શું બનાવે? અંગો, બરાબર. અને અંગો ભેગા મળી આખું એક તંત્ર બનાવે, અને તંત્ર ભેગા મળી આખું આપણું શું બનાવે છે? શરીર. એનું ઉદાહરણ આપું કે આપણું ઘર છે એ દિવાલથી બનેલું છે, પણ એક દિવાલથી નહીં, દિવાલથી બનેલું છે, પણ એ દિવાલ શેનાથી બનેલી છે? ઈંટથી બનેલી છે. તો એ ઈંટ એ શું છે? પાયાનો એકમ કહેવાય. ઈંટો ભેગી મળી દિવાલ બનાવે, દિવાલ ભેગી મળી આખું ઘર બનાવે છે, રાઈટ. તો એવી જ રીતે આપણું શરીર કેવી રીતે બનેલું છે? તો કોષ, કોષથી ભેગી મળી પેશી, એટલે કે કોષોના સમૂહને પેશી કહેવાય. પેશીઓ ભેગી મળી અંગો બનાવે છે. વિવિધ પ્રકારના શરીરમાં અંગો આવેલા છે. તમે નાના ધોરણથી, પહેલા ધોરણથી કદાચ શરીરના અંગો વિશે ભણી આવો છો. મોં છે, હાથ છે, પગ છે, નાક છે, આંખ છે, વગેરે, બરાબર. તો અંગો ભેગા મળી આખું એક તંત્ર બનાવે. જેમ કે શ્વસન તંત્રની વાત કરીએ, પાચન તંત્રની વાત કરીએ. તમે 7મા ધોરણમાં પાચન તંત્ર વિશે ભણીને આવ્યા કે એમાં જઠર હોય, સ્વાદુપિંડ હોય, યકૃત હોય, બરાબર છે. નાનું આંતરડું, મોટું આંતરડું છે, એ બધું ભેગા મળી શું બનાવે છે? પાચન તંત્ર. એમ શ્વસન તંત્રની વાત કરીએ તો શ્વસન તંત્રમાં શું આવશે? ફેફસા છે, શ્વાસ નળી છે, એ ભેગા મળી એક આખું શ્વસન તંત્ર તૈયાર કરે છે. અમે સૂચિબદ્ધ કર્યા છે. આ પ્રકરણમાં તમે અંગોના રચનાત્મક મૂળભૂત એકમ વિશે અભ્યાસ કરશો. તો અહીંયા વ્યાખ્યા આપી છે કોષ એટલે શું. તો સજીવ શરીરના રચનાત્મક મૂળભૂત એકમને કોષ કહે છે. શરીરના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહેવાય. જેને કોષ કહે છે. કોષની સરખામણી આપણે ઈંટો સાથે કરી શકીએ. જેવી રીતે ઈંટોને જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે, એવી જ રીતે વિભિન્ન કોષો એ બીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવ શરીરનું નિર્માણ કરે છે. કોષની શોધ. રોબર્ટ હુકે 1665માં બૂચનો પાતળો છેદ લઈને સામાન્ય સૂક્ષ્મદર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, કોષની શોધ કોણે કરી છે એવો પ્રશ્ન પૂછાય તો કોષની શોધ ઈસવીસન 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી હતી. યાદ રાખજો, 1665 રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે. અને હવે બૂચ નામની જે વનસ્પતિ છે એની છાલમાંથી શું કર્યું? સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા પ્રયોગ કર્યો હતો અને કોષની શોધ કરી હતી. બૂચ એ વનસ્પતિની છાલનો એક ભાગ છે. તેઓએ બૂચના છેદમાં અનેક ખાના જેવી અથવા વિભાજિત ખંડો જેવી રચના જોઈ. હવે એમણે જ્યારે પ્રયોગ કર્યો ત્યારે એમને શું જોવા મળ્યું? તો આવી રીતે એની જે કોષ એમણે લીધો હતો, એમણે જે સ્લાઇડ બનાવી હતી એમાં એમને આવી ખાના જેવી રચના જોવા મળી. તો એ જે રચના છે એ શું હતું? કોષ હતા. તે ખાના મધમાખીના મધપૂડાના ખાના જેવા હતા. તેઓએ તે પણ જોયું
કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા. હવે આ જે ખાનાઓ હતા એકબીજા સાથે વિભાજન પટ્ટી દ્વારા કેવા હતા? છૂટા પડેલા હોય એવા. ઉકેલ પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું. હવે તેમણે એ ખાનાને શું નામ આપ્યું? કોષ. ઉપ દ્વારા જોવામાં આવે આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા. સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જ જોઈ શકાયા. રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી, પરંતુ આજે આપણે કોષની રચના તેમજ કાર્યો વિશે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ. આ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનિકની મદદથી શક્ય થઈ શક્યું. વિદ્યાર્થી મિત્રો, આ કેમ શક્ય બન્યું? તો તમે જાણો છો કે ભારત દેશ અને બીજા દેશો પણ આધુનિક ટેકનોલોજી ધરાવે છે. ટેકનોલોજીનો વિકાસ થયો, બરાબર? તો એ ટેકનોલોજીનો વિકાસ થયો એના લીધે સૂક્ષ્મદર્શક યંત્ર કે માઇક્રોસ્કોપ જેવા સાધનની પણ શોધ થઈ. તો માઇક્રોસ્કોપ જેવા સાધનની શોધ થતાં જે કોષ છે એના કાર્યો, એની અંગિકાઓ વિશે પણ વધારે માહિતી મેળવી શક્યા આપણે. કોષ ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષો બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ હોય છે, તે જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા હોય છે, પરંતુ બધા સજીવો કોષોના બનેલા હોય છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષોની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે. પહેલી બોલી, મરઘીનું ઈંડું સરળતાથી જોઈ શકાય છે. શું તે એક જ કોષનું બનેલું છે? વિદ્યાર્થી મિત્રો, મરઘીનું ઈંડું તમે જોયું હશે કે સરળતાથી જોઈ શકાય. તો શું તે એક જ કોષનું બનેલું હશે અથવા તો કોષોનો એક સમૂહ છે? એનો પ્રશ્ન થયો. અથવા કોષોનો એક સમૂહ છે. મરઘીનું ઈંડું એક કોષ છે, તથા કદમાં મોટું હોવાથી તેને નરી આંખો વડે સરળતાથી જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, મરઘીનું ઈંડું એક કોષ છે અને કદમાં મોટું હોવાથી તેને નરી આંખો વડે સરળતાથી જોઈ શકાય છે. હવે અહીંયા આપેલું છે મરઘીનું ઈંડું. હવે આકૃતિ તમારે દોરી તૈયાર કરવાની છે. વર્ગખંડમાં હતા તો હું આકૃતિ દોરાવતી હતી. એ આગળ આપણા ચેપ્ટરમાં જો આવશે તો પણ આકૃતિ હું દોરાવીશ, અને આ પ્રકરણમાં પણ આકૃતિ આપણે તૈયાર કરવાની છે. તો અહીંયા જો મરઘીનું ઈંડું છે, બહારથી આપણને કેવું દેખાય? આવું દેખાશે. અંદરનો આકાર આવો હોય. એની પહોળાઈ છે 40.61 mm. જે આલ્બ્યુમિન દ્રવ્ય છે, કવચ ધરાવે, અંદર જર્ની હોય, એની ઉપરનો ભાગ કહેવાય જર્મિનલ ડિસ્ક. તો તમારે તૈયાર કરવાની છે આકૃતિ. અને એની લંબાઈ કેટલી છે? તો 53.12 mm ની લંબાઈ છે. સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. વૈજ્ઞાનિકો કેવી રીતે સજીવ કોષનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે? તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે, જેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય છે. કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. પૃથ્વી પર લાખો સજીવો છે. તે આકાર તેમજ કદમાં ભિન્ન હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી તો ઘણી વિશાળ છે, મોટી છે. તો એ પૃથ્વીમાં સજીવો આકાર અને કદમાં કેવા હોય? અલગ અલગ હોય છે. તો કેવી રીતે? તો આ છે એકકોષી સજીવ, આ છે બહુકોષી સજીવ. એકકોષીમાં શું છે? અમીબા, પેરામીશિયમ, યુગ્લિના. કયા કયા? અમીબા, પેરામીશિયમ, યુગ્લિના.
અને બહુકોષી સજીવના ઉદાહરણ છે ગોકળગાય, હાથી, પક્ષી, કૃમિ. શું આવશે? કૃમિ, પક્ષી, હાથી, ગોકળ, ગાય. તો તમારે ઉદાહરણ લખવાના છે. તેમના અંગો, આકાર, કદ અને કોષોની સંખ્યામાં પણ ભિન્નતા હોય છે. ચાલો તેમાંથી કેટલાકનો અભ્યાસ કરીએ. કોષોની સંખ્યા. શું તમે કોઈ ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો છો? આ સંખ્યા વિદ્યાર્થી મિત્રો, કોઈ ઊંચું વૃક્ષ હોય કે હાથી હોય, એના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન શું તમે લગાવી શકો કે કેટલા કોષ હશે? કારણ કે આ કોષોની સંખ્યા અબજો અને ખરબોમાં હોય છે. વિચારી શકો, અબજ અને ખરબો એટલે કેટલા બધા કોષ કહેવાય. જ્યાં અબજો ખરબોમાં હોય છે. 1 અબજ એટલે 100 કરોડ થાય અને 1 કરોડ એટલે 100 લાખ થાય. વિદ્યાર્થી મિત્રો, 1 અબજ એટલે કેટલા? 100 કરોડ અને 1 કરોડ એટલે 100 લાખ. મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે. અહીંયા તમને કોષોના પ્રકાર આપ્યા છે. અલગ અલગ પ્રકારના કોષ તમે જોઈ શકો છો. આપણા શરીરમાં અબજોની સંખ્યામાં કોષો હોય છે. વિદ્યાર્થી મિત્રો, વિચારી શકો કે કેટલા બધા કોષ. હવે એમાં ચરબીના કોષ છે, અધિચ્છદીય કોષો, અંડકોષ, સ્નાયુ કોષ, શુક્રકોષ, અસ્થિના કોષ, ચેતાકોષ, રક્ત કણો. જે રચના તેમજ કદમાં જુદા હોય છે. કોષોના જુદા જુદા સમૂહ અનેક પ્રકારના કાર્યો કરે છે. જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય છે તેને બહુકોષીય કે મલ્ટીસેલ્યુલર સજીવ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય, બરાબર, ફરીથી કહું, જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય તેને બહુકોષીય કે મલ્ટીસેલ્યુલર સજીવ કહેવાય. તમારે વ્યાખ્યા નોટબુકમાં લખવાની છે. મલ્ટી એટલે બહુ અને સેલ્યુલર એટલે કોષીય. મનુષ્ય, ગાય, ભેંસ, હાથી વગેરે બહુકોષી પ્રાણીઓ છે. જ્યારે લીમડો, આંબો, પીપળો, જાસૂદ વગેરે બહુકોષી વનસ્પતિઓ છે. હવે લીમડો છે, આંબો છે, જાસૂદ, પીપળો એ શું છે? તો બહુકોષીય વનસ્પતિ. નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોય છે. તેમ છતાં પ્રક્રિયાઓને કોઈ પણ પ્રકારે પ્રભાવિત નથી કરતા. હવે અમુક પ્રકારના સજીવો કેવા હોય? ઓછી સંખ્યા ધરાવતા હોય કોષની, તો તે કોઈ પણ પ્રકારે પ્રક્રિયાઓને પ્રભાવિત નથી કરતા, એટલે કે બધી પ્રક્રિયાઓ થતી હોય છે. અહીંયા અમીબા આપેલું છે, પેરામીશિયમ છે, યુગ્લિના છે, બેક્ટેરિયા અને અમીબા એ બધા કેવા છે? એક કોષીય સજીવ. તો એ પાચન, શ્વસન, ઉત્સર્જન બધી જ ક્રિયાઓ કરતા હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષોવાળા સજીવનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે, જે એક ફલિત અંડકોષ છે. ફલિત અંડકોષ એટલે કે ફલિતાંડ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ફલિત અંડકોષ વિભાજન પામીને વિકાસ દરમિયાન શું કરે? કોષોની સંખ્યામાં વધારો કરે છે. એટલે કે આ જુઓ તમે, બરાબર, એક કોષમાંથી વધારે કોષ બને, એમાંથી પાછા આગળ પછી પ્રક્રિયા થાય અને ધીમે ધીમે બાળક વિકાસ પામે છે અને બાળકનો જન્મ થાય છે. આ આકૃતિમાં અમીબા અને પેરામીશિયમ દર્શાવેલા છે. બંને સજીવો એક જ કોષના બનેલા છે. એવું પૂછાય કે એક કોષથી બનેલા સજીવનું ઉદાહરણ આપો, તો તમારે અમીબા અને પેરામીશિયમ લખવાનું છે. અમીબા અને પેરામીશિયમની આકૃતિ દોરી તમારે તૈયાર પણ કરવાનું છે. એક કોષ ધરાવતા સજીવોને એક કોષીય કે યુનિસેલ્યુલર સજીવો કહે છે.
વિદ્યાર્થી મિત્રો એક કોષ ધરાવતા હોય એવા સજીવોને એક કોષીય કે યુનિસેલ્યુલર સજીવો કહે છે. યુની એટલે એક, સેલ્યુલર એટલે કોષીય. યુની એટલે એક અને સેલ્યુલર એટલે કોષીય. તો વિદ્યાર્થી મિત્રો એક કોષી સજીવ. એક કોષી સજીવો પણ એ બધી આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહુકોષી સજીવો દ્વારા કરવામાં આવે છે. એક કોષી સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતઃગ્રહણ તથા પાચન કરે છે. વિદ્યાર્થી મિત્રો ખોરાકનું ગ્રહણ કરવાની જે પ્રક્રિયા છે અમીબા દ્વારા એ પ્રક્રિયાને કહેવાય અંતઃગ્રહણ. અને શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. બહુકોષી સજીવોમાં આ બધા કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. કોષોના આ સમૂહ પેશીઓનું નિર્માણ કરે છે તથા વિભિન્ન પેશીઓ અંગોનું નિર્માણ કરે છે. હવે જો કોષ છે એ કોષો ભેગા મળી શું બનાવે છે? પેશી બનાવે છે. બરાબર, કોષો ભેગા મળી પેશી બનાવે છે. ચેતાકોષો, અધિચ્છદીય કોષો અને ચરબીના કોષો ભેગા મળી. હવે જે ચેતાકોષો છે એ કયો અંગ બનાવે? તો આપણું મગજ. અને મગજનું કામ શું છે? વિચારવાનું. ત્યારબાદ અધિચ્છદીય કોષો ભેગા મળી શું બનાવે? ફેફસા. ફેફસામાં કઈ પ્રક્રિયા થાય? શ્વસનની પ્રક્રિયા. ત્યારબાદ ચરબીના કોષો તો આપણું લીવર એટલે કે કિડની. અને કયું કાર્ય કરે? તો ઉત્સર્જન. ચાલો એક કોષી સજીવોનું અવલોકન એક પ્રવૃત્તિ દ્વારા કરીએ. પ્રવૃત્તિ અમીબા તેમજ પેરામીશિયમની કાયમી સ્લાઇડનું માઇક્રોસ્કોપમાં અવલોકન કરી શકો છો. તેના વિકલ્પ તરીકે તળાવમાંથી પાણી એકત્રિત કરીને સ્લાઇડ બનાવીને તે પાણીમાં રહેલા સજીવોનું અવલોકન કરી શકાય છે. શું કર્યું આ પ્રવૃત્તિમાં? તો આપણે તળાવ કે એમાંથી પાણી લઈ અને પછી એ પાણીનું ટીપું કાચની સ્લાઇડ પર મૂક્યું, એના પર તકતી ગોઠવી અને પછી સૂક્ષ્મદર્શક યંત્ર કે માઇક્રોસ્કોપની મદદથી આપણે તેનું અવલોકન કરવાનું છે. તમે જ્યારે શાળાએ આવશો ત્યારે હું તમને આપણા શાળામાં લેબોરેટરીમાં સૂક્ષ્મદર્શક યંત્ર માઇક્રોસ્કોપ છે એ હું બતાવીશ. તો આવી રીતે અલગ અલગ સજીવોનું અવલોકન કરવાનું. એ પાણીમાં આવા સજીવો રહેલા હશે. કોષોનો આકાર. અમીબાની આ આકૃતિને જુઓ. તમે તેને કેવા પ્રકારે વ્યાખ્યાયિત કરશો? તમે કહી શકશો કે તેનો આકાર અનિયમિત છે. વાસ્તવમાં અમીબા, યાદ રાખજો, અમીબા કેવો આકાર ધરાવે? તો અમીબા અનિશ્ચિત આકાર ધરાવે છે. બાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. તે તેના આકાર સતત બદલે છે. તેમના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્ધોનું અવલોકન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અમીબામાં જે વિવિધ પ્રકારના પ્રવર્ધો નીકળે છે લંબાઈમાં એને ખોટા પગ કહેવામાં આવે છે. યાદ રાખજો, તમે આગળના ધોરણમાં કદાચ ભણીને આવ્યા છો અમીબા વિશે. તો અમીબા ખોટા પગ દ્વારા ખોરાકનું ગ્રહણ કરે છે અને હલનચલન કરે છે. તો જે લંબા પ્રવર્ધો નીકળે તેને કહેવાય ખોટા પગ. જેને ખોટા પગ કહે છે. આ પ્રવર્ધ ગતિ કરતી વખતે તથા ખોરાકનું અધિગ્રહણ કરતા સમયે દેખાય છે અને અદૃશ્ય થાય છે. પહેલી પૂછે છે, પોતાનો આકાર બદલવાથી અમીબાને કયો લાભ થાય છે? બુજોએ જવાબ આપ્યો, અમીબાનો બદલાયેલો આકાર ખોટા પગના નિર્માણ થવાથી બને છે, જે તેને ગતિ પ્રદાન કરવામાં તેમજ ખોરાક ગ્રહણ કરવામાં મદદ કરે છે. મનુષ્યના રુધિરમાં જોવા મળતા શ્વેતકણ વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં આટલી સુધી માહિતી રાખીશું.
આગળની માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો આ વિડીયોમાં તમે કોષના આકાર, એની સંખ્યા વિશે શીખ્યા. તો એ તમારે વ્યાખ્યાઓ નોટબુકમાં લખવાની છે, એના ઉદાહરણ નોટબુકમાં લખવાના અને તૈયાર કરવાનું છે. થેન્ક યુ.